બહુચર બ્લડ ડોનેશન કેમ્પ ડીસા સ્થળ શુભમ પાર્ટી પ્લોટની બાજુમાં સાર્થક. દરેક વ્યક્તિ વિચારે છે કે કોઈકને કંઈક રીતે કોઈકનું સારું થાય તેવું કરવું જોઈએ. જોકે આ માટે લોકો રક્તદાન કરી જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન આપે છે. રક્તદાન કરવાની સાથે સૌથી નોંધપાત્ર ફાયદો એ છે કે તમે કોઈકનું જીવન બચાવી શકો છો. આપત્તિઓ, આફતો અને જીવલેણ રોગોમાં અટવાયેલા લોકો લોહી ચડાવી લાંબુ જીવી શકે છે. ઘણા લોકો માટે તે જીવલેણ અકસ્માત અને આઘાતથી થતા મૃત્યુને રોકવામાં મદદ કરી શકે છે. લોકો રક્તદાન રૂપી માનવીય સેવામાં પોતાનો ફાળો આપતા હોય છે. રક્તદાન એ જ મહાદાન એ સ્લોગન સાથે બહુચર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડીસામાં કરવામાં આવ્યું હતું. જેમાં બહુચર બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા ગત વર્ષે 551 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. જોકે આ વખતે એક નવા કીર્તિમાન સાથે 751 યુનિટ બ્લડ એકત્ર કરવાનો એક મોટો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. બ્લડ ડોનેશન કેમ્પ માટે શુભમ પાર્ટીની બાજુમાં સ્થળ પસંદ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય ડીસા, નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, શહેર પ્રમુખ વર્ષાબેન પટેલ, ભાજપ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેમ્પ ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંક અને બનાસ વોલેન્ટરી બ્લડ બેંક સહકારથી કરવામાં આવ્યો છે. જોકે આ વખતે 751 યુનિટ બ્લડ એકત્રના બનનાર નવીન કીર્તિમાન જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું હતું. બ્યુરો રિપોર્ટ ચેતન શ્રી માળી, ડીસા.